સમાચારમાં આગળ વાત કરીશું સાબરકાંઠાથી। સાબરકાંઠાના હિંમતનગર તાલુકાના કાંકડોલ ગામમાં ટ્રેક્ટર રિવર્સમાં આવતા થયેલી દુર્ઘટનામાં એક ખેડૂત ગંભીર રીતે ઘાયલ થયો છે। ઘરની બહાર પાર્ક કરેલું ટ્રેક્ટર અચાનક રિવર્સમાં આવતા પાછળ ઊભેલા જયેશભાઈ ડાયાભાઈ પટેલ પર ચડી ગયું હતું। આ ઘટનાના અવાજ સાથે જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તરત જ ગંભીર રીતે ઈજાગ્રસ્ત ખેડૂતને ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। આ અકસ્માતમાં જયેશભાઈને ખાસ કરીને પગ તથા છાતીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી। આ સમગ્ર ઘટના નજીકમાં લગાડેલા સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ રીતે કેદ થઈ હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી। હિંમતનગરના કાંકડોલ ગામે ટ્રેક્ટર ચડી ગયું હતું, જેમાં ખેડૂતો ગંભીર રીતે ઘાયલ થયા હતા। જે રિવર્સમાં આવેલા ટ્રેક્ટરે દુર્ઘટના સર્જી હતી અને ખેડૂત જયેશભાઈને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને આસપાસના લોકો આવીને બચાવ કર્યો હતો અને આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। હિંમતનગરમાં કાંકડોલ ગામમાં રિવર્સમાં આવેલા ટ્રેક્ટરે દુર્ઘટના સર્જી હતી, જેમાં ખેડૂત જયેશભાઈને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને આસપાસના લોકો આવીને તેમનો બચાવ કર્યો હતો। આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી અને કેદ થઈ હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી। સમગ્ર ઘટના નજીકમાં લગાડેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। અકસ્માતમાં જયેશભાઈને ખાસ કરીને પગ તથા છાતીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। તેમને આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તરત જ ગંભીર રીતે ઘાયલ થયેલા ખેડૂતને ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને અવાજ સાથે આસપાસના લોકો દોડી આવ્યા હતા। એક ખેડૂત ગંભીર રીતે ઘાયલ થયા હતા અને ઘરની બહાર પાર્ક કરેલું ટ્રેક્ટર અચાનક રિવર્સમાં આવતા પાછળ ઊભેલા જયેશભાઈ ડાયાભાઈ પટેલ પર ચડી ગયું હતું।